હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો આજકાલ રિયલ ટાઈમ સ્કેમ જે પબ્લિક પ્લેસીસ ઉપર થઈ રહ્યા છે એમાં બહુ જ વધારો થઈ રહ્યો છે. તો પબ્લિક પ્લેસ ઉપર કેવી રીતના સ્કેમ થઈ રહ્યા છે, બધાની હાજરીમાં કેવી રીતના સ્કેમ થઈ રહ્યા છે એ આપણે સૌએ જાણવું બહુ જ જરૂરી છે. સૌએ સજાગ રહેવાની જરૂર છે. એટલે આજનો વિડીયો એન્ડ સુધી જોજો. જો કેવી રીતના લોકો પબ્લિકમાંથી જ પબ્લિકની સાથે જ સ્કેમ કરી જાય છે. એ મોટા ભાઈ ફોન આપજો ને તમારો યાર પ્લીઝ. મારો ફોન ચોરી થઈ ગયો છે યાર. પ્લીઝ આપો ને યાર, મારા ઘરે ફોન કરવો છે. હલો, હા હું જેડી બોલું છું. મારો ફોન ચોરી થઈ ગયો છે અને હું આવતીકાલે માસીના ઘરે પહોંચી જઈશ. અને જેને તને ફોન ચોરી કર્યો એના બાઇકનો નંબર નોટ કર્યો તો? હા, મેં નંબર તો નોટ કર્યો છે ગાડીનો. હા, 1063. આ ભાઈ ગાડીનો નંબર નહીં પણ ઓટીપી આપી રહ્યા છે. હા, તો એક કામ કરો ને, માસીનો નંબર બી મને આપી દેજો. એકચ્યુઅલી મારી જોડે છે નહીં અત્યારે નંબર. હા, મને નંબર આપી દેજો. એક મિનિટ, તમારો ફોન આપશો? હા બોલો નંબર. આ અમને કોલ ફોરવર્ડિંગ શરૂ કરી દીધું, જેથી કરીને હવે એમના ફોનમાં જેટલા પણ ફોન કોલ્સ આવે છે, જેટલા પણ મેસેજીસ આવે છે, બેંકના ઓટીપીઝ આવે છે, બધું હવે આ ભાઈના ફોનમાં આવશે. ઓકે સર, થેન્ક યુ. કેવું નહીં, મોબાઈલ ચોરે જાય તો ખબર ના રે માણસને. કશે તારા જેવો કોઈ લાર્યા ખાતું. હે, ખાતામાંથી પૈસા ઉડી ગયા મારા પણ. હવે ખરેખર લાગે છે કે ભલાઈનો જમાનો નથી રહ્યો, કારણ કે આ તો આપણે કોઈને હેલ્પ કરવા જઈએ ત્યાં આપણે જ કૂવામાં પડીએ છીએ. સો હવે આવી રીતના જો તમે કોઈને પણ હેલ્પ કરવા ઈચ્છતા હો તો તમારે વધારે સાવચેત રહેવાની જરૂર છે. ફોન એમને આપો તો એને સ્પીકર ઉપર વાત કરવા કહેજો અને તમે સામે જ ઊભા રહેજો કે જેથી કરીને તમારા ફોનમાં એ બીજું કંઈ ટાઈપ ન કરી દે. અને જો ફોનમાં કોલ ફોરવર્ડિંગ ઓન થઈ જાય છે તો એને સ્ટોપ કેવી રીતે કરાય? એના માટે તમારે ડાયલ પેડ પર જઈને ટાઈપ કરવાનું છે #002#, એટલે કોલ ફોરવર્ડિંગ સ્ટોપ થઈ જશે. અને જો તમારી સાથે સ્કેમ થઈ જાય છે તો ઇમિડિયેટલી 1930 ઉપર કોલ કરીને તમારી કમ્પ્લેન ફાઇલ કરો. કારણ કે એટલું યાદ રાખો કે જેટલી જલ્દી તમે કમ્પ્લેન કરશો એટલા જ હાઈ ચાન્સીસ છે તમને તમારા અમાઉન્ટ પાછા મળવાના. અને તમે આ વેબસાઇટ ઉપર જઈને પણ કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. આઈ હોપ કે આજનો આ વિડીયો તમારા માટે યુઝફુલ રહ્યો છે અને પ્લીઝ બધાની સાથે શેર કરજો જેથી કરીને પબ્લિકમાં એ લોકો પણ સજાગ રહે અને એમના પૈસા બચી શકે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું ના ભૂલતા.